बंदगी साहेब, भक्ति निशानी मुक्ति की, भक्ति निशानी मुक्ति की, संत चढ़े सब गाय। जिन जिन मन आलस किया, जिन जिन मन आलस किया, जन्म जन्म पछताए। सदगुरु कबीर साहेब, સદગુરુ કબીર સાહેબ ધની ધર્મદાસ સાહેબને કહે છે કે ભક્તિને મુક્તિની સીડી કહી છે। આ ભક્તિરૂપી સીડી ચડીને ભારત વર્ષના અનેક સંતો અને ઋષિઓ મુનિઓ પાર ઉતર્યા છે। સાથે સાથે તમામ ભક્તોને એ ભક્તિ માર્ગ દેખાડતા ગયા છે। એમણે એ ભક્તિ માર્ગની દિવ્ય રેખા દોરી અને બતાવતા ગયા છે। હે ધર્મદાસ, જો તમારી મુક્તિની પ્રબળ ઈચ્છા હોય તો સંતોના પદચિહ્નો પર ચાલવું જોશે। આળસ છોડવાની પણ વાત કરતા એમણે જણાવ્યું કે જે કોઈ પણ ભક્તોએ મનનું કહ્યું માની અને આળસ કરી છે, મનનું કહ્યું માનીને આળસ કરી છે, એ પાછળથી જન્માંતરો સુધી પછતાયા જ રહી ગયા છે। એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે સદગુરુની કૃપાથી મળેલ ભક્તિના માર્ગમાં કદાપી આળસને સ્થાન આપવું નહીં, એમ જણાવ્યું છે। સાહેબંદગી સાહેબ, સદગુરુ કબીર સાહેબ કહે છે, જલ જ્યો પ્યારી माछली, लोभी प्यारा दाम, माता प्यारा बालका, भक्ति प्यारी राम। सदगुरु कबीर साहेब ધની ધર્મદાસ સાહેબને ઉદાહરણ આપતા જણાવે છે કે માછલીને જળ પ્યારું હોય એ સ્વાભાવિક છે, કારણ કે પાણી જ એનું જીવન છે। એ જ પ્રમાણે લોભી વ્યક્તિને પોતાના માતા પિતા કે સંતાનોથી પણ ધન વધારે વહાલું હોય છે, કારણ કે એ ધનને જ જીવનનો મુખ્ય સ્ત્રોત ગણતો હોય છે। એ ધનની પ્રાપ્તિ માટે ગમે તે કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય છે। જ્યારે માતાની વાત થાય તો એનો સંપૂર્ણ પ્રેમ એના બાળક પ્રત્યે હોય છે। ગર્ભ અવસ્થા દરમિયાન 9 માસ માટે પોતાના ઉદરમાં રાખી એ માતા બાળકને પૂર્ણ પોષણ આપે છે। બાદ પ્રસ્તુતિ ભયંકર પીડા પણ હસતા સહેતી એ માતા પોતાના બાળક માટે કંઈ પણ કરી છૂટવાની તલાવેલી રાખતી હોય છે। એ વાત સર્વમ્યાન છે।
આપણા હૃદયમાં પણ જો પરમાત્મા પ્રત્યેના મિલનની આશા જાગે તો બેહદ ભક્તિરૂપી પ્રેમ જગાવવો પડે એ નિર્વેદવાદ છે. માટે ભક્તિમાં રત રહી રામ મિલન માટે પ્યાસ જગાવવી જરૂરી છે. ભગત અને ભગવાનનો પ્રેમ આ જગતનો સૌથી શ્રેષ્ઠ પ્રેમ છે. એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. સાહેબ બંદગી સાહેબ.